રાજકોટ શહેરમાં નાયરા કંપનીના કેટલાક પેટ્રોલ પંપ બંધ થવાના મામલાને પગલે અન્ય કંપનીના પેટ્રોલ પંપ પર લોકોની ભીડ ઉમટી પડી હતી। ખાસ કરીને રૈયા રોડ વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી જશે તેવી આશંકાથી ઘણા લોકોએ પોતાના વાહનોની ટાંકી ફૂલ કરાવવાનું શરૂ કર્યું હતું, જેના કારણે પંપ પર અચાનક ભારે દબાણ ઊભું થયું હતું। સરકાર તરફથી ઇંધણ પુરવઠો ચાલુ જ રહેશે અને ખૂટવાનો કોઈ પ્રશ્ન નથી। આ તરફ એચપી કંપનીના એક પેટ્રોલ ડીઝલ ડીલરે જણાવ્યું હતું કે હાલ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોને ગભરાવાની કોઈ જરૂર નથી। તેમણે લોકોને શાંતિ રાખી અને નિયમિત રીતે જ ઇંધણ ભરાવવાની વિનંતી કરી હતી। સ્થાનિક પ્રશાસન અને જાણકાર વર્ગ દ્વારા પણ અફવાઓથી દૂર રહી વ્યવસ્થા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રવીણ મેર, રાજકોટ। ચાલો રામગઢ લફરા રામનવમી તારીખ 26/3/2026 ગુરુવારના શુભ દિવસે રામનવમી તથા રામદેવપીર મેળા નિમિત્તે પરમ પૂજ્ય સંત નારાયણ સ્વામી પ્રેરિત ભજન ઓટલા પર દર વર્ષની જેમ રામભાવ ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે। સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા ભજન સમ્રાટ, સમરતસિંહ સોઢા અલખના આરાધક, બિરજુભાઈ બારોટ ખ્યાતનામ ભજનીક। આ સંતવાણી કાર્યક્રમમાં સર્વે ધાર્મિક ભાઈ બહેનોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે। શુભ સ્થળ રામદેવપીર મંદિર, ગામ રામગઢ લફરા, મુન્દ્રા, કચ્છ। સમય રાત્રે 10 કલાકે। પ્રેરણા મૂર્તિ સ્વર્ગસ્થ પ્રતાપસિંહ એલ જાડેજા રામગઢ લફરાવાળા, સ્વર્ગસ્થ મણિલાલ આર સોની વડાલાવાળા।